वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે મહાસુદી દ્વાદશી જે દિવસે દુર્ગપુરની અંદર બિરાજમાન ઉન્મત ગંગાના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરતા હતા. તમને બધાને શાસ્ત્રોના પ્રમાણથી આ ઉન્મત ગંગાના પ્રાગટ્યની આખી કથા જે છે સંક્ષિપ્તની અંદર અમે તમને કહી હતી. હવે આજના પ્રવચનની અંદર આપણે બધા આ ઉન્મત ગંગા ના મહાત્મય વિશે થોડી વાત કરી લઈએ. કારણ કે ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવન, હરિલીલામૃતમ તથા ઉન્મત ગંગા મહાત્મયની અંદર આ નદીનું બહુ મહાત્મય બતલાવવામાં આવેલું છે. જે જગાએથી આ ઉન્મત ગંગા પ્રગટ થઈ છે ત્યાંથી લઈને અત્યારે વર્તમાન સમયની અંદર વલ્લભીપુર નામના એક શહેર પાસે સમુદ્રની અંદર વિલીન થતી આજે ઉન્મત ગંગા જે છે, તો આ ઉન્મત ગંગાના કિનારા પર કુલ 109 ઘાટ આવેલા છે એવું આ ઉન્મત ગંગા મહાત્મયની અંદર વિહારીલાલજી મહારાજે કહ્યું છે. અને એ બધા જ ઘાટોની ઉપર ભગવાન સ્વામિનારાયણે જે ભક્ત સાથે જે લીલા કરી હતી અને એ ભક્તને જે વરદાન આપેલું હતું તેનું સૂક્ષ્મતાએ ભર્યું વર્ણન વિહારીલાલજી મહારાજે આ ગ્રંથની અંદર કરેલું છે. અને એ ભક્તના નામ પરથી જ એ ઘાટનું નામ પડેલું હતું. દ્રષ્ટાંત તરીકે અક્ષર ઘાટ છે, જ્ઞાન ઘાટ છે, મુકુંદાનંદ ઘાટ છે, અચિંત્યાનંદ ઘાટ છે, ચૈતન્યાનંદ ઘાટ છે, આત્માનંદ ઘાટ છે, સુકાનંદ ઘાટ છે, બ્રહ્માનંદ ઘાટ છે. આ બધા જે ઘાટો છે એ ઘાટોની ઉપર પરબ્રહ્મ પરમાત્માએ ભક્તોની સાથે લીલાઓ કરી હતી, એઓને વરદાન આપેલા હતા અને એને લઈને એ ઘાટનું નામ એ ભક્તોના નામ ઉપરથી ઓળખાતું હતું. વર્તમાન સમયની અંદર તો ભૌગોલિક પરિસ્થિતિને લઈને આ 109 ઘાટો જે છે અત્યારે દેખાતા નથી, પરંતુ આજે 109 ઘાટ જે છે એ 109 ઘાટની અંદર સૌથી મહત્વનો જે ઘાટ જે છે એ ઘાટ જે છે જેનું નામ પુરુષોત્તમ ઘાટ છે તે અત્યારે વર્તમાન સમયની અંદર ઉપલબ્ધ છે. અને આ પુરુષોત્તમ ઘાટ જે છે એ પુરુષોત્તમ ઘાટની ઉપર જ ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરતા હતા. એક વખત નહીં, કેટલીય વખત ભગવાન શ્રી હરિ આ પુરુષોત્તમ ઘાટની ઉપર સ્નાન કરવા માટે પધારેલા હતા. અને વર્તમાન સમયની અંદર આ ઘાટ જે છે એ હાલમાં ઉન્મત ગંગાના કિનારે શિક્ષાપત્રી ભવન જે છે એ બરાબર શિક્ષાપત્રી ભવનની સામેનો જે ઘાટ તમને દેખાય એ ઘાટ પુરુષોત્તમ ઘાટ છે, જ્યાં ગેલા નદી ખડખડ ખડખડ કરતી વહેતી હોય છે. તો એ ઘાટની અંદર ભગવાન સ્વામિનારાયણ અનેકો વખત સ્નાન કરવા માટે પધારેલા હતા. ઉન્મત ગંગા મહાત્મયના 87મા અધ્યાયની અંદર 21મા શ્લોકની અંદર વિહારીલાલજી મહારાજ પોતે કહે છે કે સર્વોત્તમ પુરુષોત્તમ ઘાટના પ્રવાહમાં સ્નાન કરનાર અપાર ભાગ્યશાળી મનુષ્યને ફરીવાર માતાના ઉદરથી જન્મ લેવો પડતો નથી, પરંતુ મને તો એવું જણાય છે કે તેને શ્રી હરિએ
સ્થાપેલો સારો સત્સંગ મળે છે અને તેથી તે આત્માનું મોક્ષ થાય છે. આ પ્રમાણે બિહારીલાલજી મહારાજ જે છે પોતે લખી રહ્યા છે. યત્રોત્તમે સ્નાન કૃતામ નરાણામ ભવેન્ન ભૂયો જનનમ જનન્યામ પ્રભૂત પુણ્યોપયુજામ નરેન્દ્ર સત્સંગમઃ સ્યાદિતિ મે વિભાતિ. બિહારીલાલજી મહારાજ આ પ્રમાણે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ આ પુરુષોત્તમ ઘાટની ઉપર સ્નાન કરશે એ વ્યક્તિ કાયમને માટે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જશે. આ પ્રમાણે બિહારીલાલજી મહારાજ પોતે કહી રહ્યા છે. માટે ભક્તો, જ્યારે પણ તમે દુર્ગપુર પધારો ત્યારે અવશ્ય આ પુરુષોત્તમ ઘાટ જે અત્યારે વર્તમાનની અંદર ઉપસ્થિત છે એ પુરુષોત્તમ ઘાટની ઉપર સ્નાન કરવા અવશ્ય જજો, જેથી કરીને તમે કાયમને માટે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જશો. બિહારીલાલજી મહારાજ આ ઉન્મત્ત ગંગા મહાત્મય નામના ગ્રંથની અંદર 164માં અધ્યાયની અંદર આ ઉન્મત્ત ગંગાનો બહુ મહિમા ગાયેલો છે. બિહારીલાલજી મહારાજ કહે છે કે હે ધીમન, ઉન્મત્ત ગંગાનું જલ શ્રી હરિએ તેમાં સ્નાન કર્યું હોવાથી અતિશય પવિત્ર છે. તે ગંગા સર્વ અશુભ લોકોને એટલે કે પાપી લોકોને પવિત્ર કરે છે. ગંગા દર્શન કરવાથી અને સ્પર્શ કરવાથી પ્રાણીઓને તત્કાલ દિવ્ય ગતિ આપે છે. બિહારીલાલજી મહારાજ કહે છે કે આ જે ગંગા જે છે તેનો સ્પર્શ કરવાથી અને એના દર્શન કરવાથી પણ મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે એવું બિહારીલાલજી મહારાજ કહી રહ્યા છે. યા શ્રી હરિ સ્નાન પવિત્ર નીરા પવિત્રયંતી નિખિલા શુભાનામ વિક્ષોપસ્પર્શનતોંગ ભાજામ દદાતિ દિવ્યામ ગતિમાં સુધીમન. આ પ્રમાણે બિહારીલાલજી મહારાજ કહી રહ્યા છે કે આ ગંગાનો સ્પર્શ છે તથા એના દર્શન જે છે એ પણ દિવ્ય ગતિ આપનારા છે. બિહારીલાલજી મહારાજ આજ 164માં અધ્યાયના 8મા શ્લોકની અંદર પોતે કહે છે કે હે દ્વિજેન્દ્ર, પરદેશમાં રહેતા કોઈ દેહધારી પ્રાણીએ આ ઉન્મત્ત ગંગાનું એક બિંદુ જેટલું જલ જો પીધું હોય તો તે જળ તેના અનેક જન્મના પાપોને નષ્ટ કરી ને સર્વોત્તમ દિવ્ય ગતિને પમાડે છે. યદંબુનશ્ચેત કણિકા નિપેતા દેશાંતરષ્ઠૈસ્તનુધારિભિસ્તે વિધૂય પાપમ બહુ જન્મ જાતમ યાયુઃ પરામ દિવ્ય ગતિમ દ્વિજેન્દ્ર. આટલું મહાત્મય બતાવેલું છે કે વિદેશની અંદર રહેતો વ્યક્તિ છે અને એ પણ વ્યક્તિ આ ઉન્મત્ત ગંગાનું જલ જે છે એ એક બિંદુ જેટલું પણ જો પાન કરી દે ને તો એ વ્યક્તિના બધા જ કલ્મશો જે છે એ સમાપ્ત થઈ જશે અને એ વ્યક્તિ અંતકાળે દિવ્ય ગતિની પ્રાપ્તિ કરશે. આ પ્રમાણે બિહારીલાલજી મહારાજ કહે છે. વિચાર કરો કે કેટલું મહાત્મય બતાવેલું છે ઉન્મત્ત ગંગાનું. જે નદી આ ભારત વર્ષની સર્વોત્તમ નદીની અંદર સ્થાન પામવાને યોગ્ય છે એ નદી અત્યારે પણ તમને દુર્ગપુરની અંદર દર્શન આપી રહી છે. માટે ભક્તો, જ્યારે પણ દુર્ગપુર તમે જાઓ ત્યારે એમાં રહેલા નીરનો વિચાર ન કરતા કે આની અંદર તો સ્નાન થાય એવું નથી એવો વિચાર ન કરતા, પરંતુ સ્નાન કરી લેજો, કારણ કે અહીં આ વચનો લખેલા છે એના મહાત્મય વિશે. બિહારીલાલજી મહારાજ 164માં અધ્યાયના 9મા શ્લોકની અંદર કહે છે કે હે વિદ્વાન, આ ગંગાના મહાત્મયને સમજનારા જાણે છે કે કુસંગના યોગથી ઘણા જ દેહધારી લોકો પાપી બની ગયા હતા, પણ તેમને આ ઉન્મત્ત ગંગાએ પવિત્ર કરી દીધેલા છે. અર્થાત કે કળિયુગના પ્રવાહની અંદર કેટલાય જીવાત્માઓ કુસંગને લઈને
પાપી બની ગયા હતા, પરંતુ એ પાપીઓ જે છે એ કેવલ ઉન્મત્ત ગંગાનું દર્શન, સ્પર્શ અને પાન જો કરી દે તો એ પાન કરી દેવા માત્રથી જ એ લોકો પવિત્ર બની ગયા, બની જશે અને બની રહ્યા છે. માટે ભક્તો, ઉન્મત્ત ગંગા જલ જે છે એ અવશ્ય પાન કરવાનો અભ્યાસ રાખજો. કારણ કે બિહારીલાલજી મહારાજ આ પ્રમાણે કહે છે, અગેન યુક્તા અભવન અનેકે શરીરિણો દુર્જન સંગમેન કૃતા પવિત્રા અનયેતિ વિદ્વન જનંતિ માહાત્મવિદો યમુષ્યઃ. બિહારીલાલજી મહારાજ આ પ્રમાણે મહિમા ગાય છે ભક્તો. 164માં અધ્યાયના 12મા શ્લોકની અંદર બિહારીલાલજી મહારાજ કહે છે કે પુષ્કળ પાપ કરી ચૂકેલા પાપીઓને યમદૂતો ઘણો કઠોર દંડ આપતા હોય છે. એવા પાપીઓનો પણ ઉદ્ધાર કરીને આ ગંગા યમદૂતોને વિશ્રામ કરાવે છે અને દુનિયાને માટે ભયંકર જણાતા કાળ કર્મ ઇત્યાદિકને પણ આ ગંગા શ્રી હરિના પ્રતાપથી ભય પમાડે છે. વિશ્રામયંતી સમનાશ્રિતાનામ દંડમ પ્રભૂતમ પુરપાપ ભાક્ષુ ભયમ દદાના જનભીતિ દેભ્યસ્તેભ્યો મહચ્છ્રી હરિતેજસેયમ. અર્થાત કે જે પણ કોઈ વ્યક્તિ આ ઉન્મત્ત ગંગાના જલની અંદર એક વખત સ્નાન કરી ચૂકેલો છે, એક વખત આનું પાન કરી ચૂકેલો છે, તો એ વ્યક્તિ જે છે એ પણ પવિત્ર થઈ જાય છે. અને પછી તો આ ગંગા નદીના પ્રતાપથી એ મહાપાપી જે છે એ યમરાજના દૂતોને પણ ડરાવનારો થઈ જાય છે. અર્થાત કે એ પાપી જે છે એ પૂર્ણ રૂપે પવિત્ર થઈ ગયો હોય, યમદૂતો પણ એનું કંઈ કરી શકતા નથી. આ પ્રમાણેનું મહાત્મય ઉન્મત્ત ગંગાનું જોવા મળે છે ભક્તો. બિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમ નામનો ગ્રંથ બનાવેલો છે ભક્તો. એની અંદર પણ ઉન્મત્ત ગંગાનું મહાત્મય જે છે એ એમણે ઘણું લખેલું છે. અને ત્યાં તો શ્રી હરિના જે વાક્યો જે છે એ વાક્યનો જ એણે બેઠો અનુવાદ કરેલો છે. જેમ બિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ કળશ 7 વિશ્રામ 16 ની અંદર 31 થી 41મી ચોપાઈની અંદર આ નદીનો મહિમા જણાવતા પોતે કહી રહ્યા છે. ભગવાન શ્રી હરિના વાક્યનો જ અનુવાદ એ કરે છે. ભગવાન શ્રી હરિ બોલ્યા, અતિમ કયો શ્રી મુખે અતિ મહિમાય અન્ય તીર્થ આતુલ્ય ન થાય. એક ત્રાજવે સુર નદી ધરી બીજામાં ગંગા ઉન્મત્ત ધરી. હતી હલકી તે આકાશે ગઈ ભારે મહિમા તે ભૂતલ રહી. આખા બ્રહ્માંડમાં તીર્થ જે હૈ એક ત્રાજવામાં ધરે તે હૈ. બીજે ઉન્મત્ત ગંગા ધરાય પેલું ત્રાજવું આકાશ જાય. વીરજા નદી ગોલોકમાં છે મોટો શાસ્ત્ર વિશે મહિમા છે. તોય આ નદી તુલ્ય ન થાય એવું આ નદીનો મહિમાય. રહીને સત જોજન દૂર ધારી ઉન્મત્ત ગંગાને ઉર. જલમાં કરે જે જન સ્નાન થાય પાપનો નાશ નિદાન. જન જો હોય જે મહાપાપી આવે આ નદી પાસ કદાપી. ધ્વનિ સુણતા સહુ પાપ નાશે જેમ સિંહ નાદે મૃગ તાસે.
તેમાં પણ પુરુષોત્તમ ઘાટ આપે અક્ષરધામની વાત, જેમાં સંત સાથે ઘણી વાર કરી મેં જલ ક્રીડા અપાર, મારા આશ્રિત જે નર નાર કરે તીર્થ અહીં એક વાર, નહીં તો મને એમ જણાય નથી સમજો તે મુજ મહિમાય, કરે જપ તપ દાન આથામે મન વાંછિત તે ફલ પામે, આવી શ્રાદ્ધ જો આ સ્થળ કરશે એના પૂર્વજ નિશ્ચય ઉદ્ધરશે, એવો અદ્ભુત મહિમા ઉચ્ચાર્યા સુણી સૌજને અંતરે ધાર્યા. અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે એક ત્રાજવાની અંદર આખા બ્રહ્માંડના જેટલા તીર્થો જે છે એ તીર્થો તમે મૂકો ને બીજી બાજુ આ ઉન્મત્ત ગંગા જે છે તેને મૂકો, પરંતુ પેલું ઉન્મત્ત ગંગા વાળું ત્રાજવું જે છે ને એ જેમનું તેમ જ રહેશે, અર્થાત કે નીચે જ ઝૂકેલું રહેશે, અને જેની અંદર આ સમસ્ત બ્રહ્માંડના તીર્થો જે છે એ ઊંચું ને ઊંચું જ રહેશે. અને ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ઉન્મત્ત ગંગાના જે પુરુષોત્તમ ઘાટ જે છે એ પુરુષોત્તમ ઘાટની ઉપર હું અનેકો વખત સ્નાન કરી ચૂકેલો છું. જે વ્યક્તિ અહીં સ્નાન કરશે એ સીધો ભગવત ધામની અંદર જ જશે. આ ઉપરાંત કહે છે કે આ સ્થાનની ઉપર જે શ્રાદ્ધ કરાવશે ઇત્યાદિ જે ક્રિયાઓ છે જે પિતૃઓને લગતી છે એ બધી ક્રિયાઓ કરાવનાર જે છે તેના પિતરો જન્મ મરણના ફેરામાંથી કાયમ માટે મુક્ત થઈ જશે. ભગવાન શ્રી હરિ કહે છે કે જે પણ કઈ વ્યક્તિ જે છે મારો આશ્રિત છે અને મારો આશ્રિત થઈને ક્યારેય પણ જો આ ઉન્મત્ત ગંગા નદીની અંદર અને એમાં પણ આ પુરુષોત્તમ ઘાટની ઉપર એક પણ વખત સ્નાન કરવા માટે નથી આવેલો ને તો સમજજો કે એ મારો આશ્રિત જ નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. આ ઉપરાંત ગઢપુરની અંદર જે ઉન્મત્ત ગંગા નદી વહી રહ્યા છે એ ઉન્મત્ત ગંગા નદીનું જે મૂળ તત્વ જેને સહસ્ત્રધારા કહેવામાં આવે છે એ સહસ્ત્રધારાનો પણ આપણા સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર બહુ મહિમા ગવાયો છે. ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતાના શ્રીમુખે આ ઉન્મત્ત ગંગાનો જ એક ભાગ અર્થાત કે ઉન્મત્ત ગંગા જ્યાંથી પસાર થાય છે એવા આ સહસ્ત્રધારા જે છે તેનો મહિમા પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહેલો છે અને વિહારીલાલજી મહારાજે એને લિપિબદ્ધ કરેલો છે. જેમ ભગવાન સ્વામિનારાયણ હરિલીલામૃતમ સપ્તમ કળશ 20મો વિશ્રામ 61 થી લઈને 68મી ચોપાઈની અંદર પોતે કહી રહ્યા છે કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ એક વખત સહસ્ત્રધારાની અંદર સ્નાન કરવા માટે પધાર્યા ત્યારે ઉન્મત્ત ગંગા દિવ્ય રૂપે ભગવાન શ્રી હરિની સન્મુખ પ્રગટ થાય છે અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેને પોતે આશીર્વાદ આપતા થકા પોતે કહી રહ્યા છે, મોટો આ સ્થળનો મહિમાય અહીં પાપીએ પાવન થાય, આવી આ સ્થળે તીર્થ કરશે સહેજે ભવ સાગર તરસે, આખા બ્રહ્માંડના તીર્થ જે એક ત્રાજવમાં ધરે તે પણ આ તીર્થ તુલ્ય ન થાય, એવો આ તીર્થનો મહિમાય, તારે તટ તીર્થ છે થામ થામ પણ આ સ્થળે તીર્થ તમામ, સદા આ સ્થળમાં તુજ પાસ દિવ્ય રૂપે કરી સહુ વાસ, મહિમા જાણી નાય આઠામ એને આપીશ અક્ષરધામ,
શ્રાદ્ધ આ સ્થળમાં જે કરશે તેના પૂર્વજ તો નક્કી તરશે. ભગવાન સ્વામિનારાયણ ઉન્મત્ત ગંગાને કહી રહ્યા છે કે આ સહસ્ત્ર ધારો જે છે એ સહસ્ત્ર ધારાની અંદર હું દિવ્ય રૂપે હંમેશા બિરાજમાન રહીશ, અને જે પણ કોઈક વ્યક્તિ આ સહસ્ત્ર ધારાની અંદર આવીને સ્નાન કરશે તેને અંતે હું મારું અક્ષરધામ આપીશ. અને જે પણ કોઈક વ્યક્તિ આ સ્થળની ઉપર પોતાના પિતરોને નિમિત્તે શ્રાદ્ધાદિક ક્રિયા કરશે એના પિતરો જે છે એ પણ મારા ધામની અંદર આવીને વાસ કરશે. ભગવાન સ્વામિનારાયણ અગાડી બોલે છે, બોલ્યા વળી શ્રી હરિસંત પાસ તથા સુણવ સૌ હરિભક્ત દાસ. સૌ જાણજો જે જન સ્નેહી મારા સૌથી વડું તીર્થ સહસ્રધારા. આત્મા શરીરે હૃદયે ઠસે છે આ ગંગનું તત્વ અહીં વસે છે. માટે બધા આ નદીના કિનારા સૌથી વડું તીર્થ સહસ્રધારા. ગંગા ગયા ગોમતી જે ગણાય કાવેરી કાલિંદી મહિમનાય. શોધી જુઓ સાત સમુદ્ર સારા સૌથી વડું તીર્થ સહસ્રધારા. જે મુક્ત છે અક્ષરધામ કેરા તે ઈચ્છશે આ સ્થળને ગણેરા. ન માનસે માનવ એ નઠારા સૌથી વડું તીર્થ સહસ્રધારા. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એક બાજુ આ બ્રહ્માંડની અંદર રહેલા બધા જ તીર્થો છે, નદીઓ છે, સમુદ્ર છે એ મૂકો ને બીજી બાજુ આ સહસ્રધારા જે છે તેને મૂકો તો પણ સહસ્રધારાનો મહિમા એટલો બધો છે કે એ તીર્થો જે છે એની રજ પણ નથી આવતા, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. કારણ કે ઉન્મત્ત ગંગાનું જે મૂળ તત્વ જે છે એ તત્વ આ સહસ્ત્ર ધારાની અંદર છે. ને પ્રગટ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા અને એમના સંતો ભક્તોનો યોગ એને અનેકો વખત થયેલો હોવાથી આ સહસ્ત્ર ધારા જે છે એ ઉન્મત્ત ગંગાની અંદર આવતા જેટલા પણ તીર્થો છે એ તીર્થોની અંદર સર્વોત્તમ છે એવું અહીં કહી રહ્યા છે. એક બાજુ પુરુષોત્તમ ઘાટનો મહિમા પણ બતાવેલો છે અને બીજી બાજુ આ સહસ્ત્ર ધારાનો મહિમા પણ બતલાવવામાં આવેલો છે. માટે ભક્તો જ્યારે દુર્ગપુર પધારો ત્યારે આ પુરુષોત્તમ ઘાટ જે સ્થાન પર આવેલો છે ત્યાંથી 6 કિલોમીટર દૂર માંડવ ધારની સમીપની અંદર આ સહસ્ત્ર ધારા આવેલી છે. આ સહસ્ત્ર ધારાની અંદર અવશ્ય સ્નાન કરવા માટે પધારજો. તો કેવલ સ્નાન કરવાથી, મહિમા સહિત સ્નાન કરવા માત્રથી તમે ભગવત ધામના અધિકાર થઈ જશો. હરિલીલામૃતમની અંદર સપ્તમ કળશની અંદર 22મા વિશ્રામની અંદર 56 થી લઈને 58મી ચોપાઈની અંદર બિહારીલાલજી મહારાજ પોતે કહે છે, ગઢપુર અને ઉન્મત્ત ગંગ એથી તીર્થન કોઈ ઉતંગ. છપૈયે જન્મ્યા અવિનાશે કર્યો ગઢપુર માહી નિવાસ. ગઢપુરમાં ફર્યા ઘેરે ઘેર કરી પાવન પૃથ્વી એ પેર. રજ ગઢપુર સીમની જેહ કરી સર્વ પ્રસાદીની તેહ. ઘેલા સમ તીર્થ નહીં ગઢપુર સમ નહીં ધામ. ગોપીનાથ સમ દેવ નહીં શ્રી હરિ સમ નહીં નામ. આ પ્રમાણે બિહારીલાલજી મહારાજ અહીં પણ ઉન્મત્ત ગંગા જે નદી છે તેનો મહિમા જે છે એ બતાવી રહ્યા છે કે ભાઈ ઘેલા સમ તીર્થ નથી અને ગઢપુર સમ નહીં ધામ. કે ઉન્મત્ત ગંગા જેવું કોઈ તીર્થ નથી અને દુર્ગપુર જેવું કોઈ ક્ષેત્ર નથી. આ પ્રમાણે હરિલીલામૃતમની અંદર ઠેર ઠેર જગ્યાએ ઉન્મત્ત ગંગાનો મહિમા ગાવામાં આવેલો છે. માટે દુર્ગપુર જજો અને અવશ્ય આ ઉન્મત્ત ગંગાની અંદર સ્નાન કરજો. આ મહિમા જે છે એ લોકોને મનાશે કે જે લોકોની અંદર કંઈક સાત્વિકતા છે, મુમુક્ષુતા છે, એ લોકો જ આ મહિમા જે છે એ માનશે. બીજા લોકો આ મહિમા માનવાના નથી, કારણ કે એ લોકોના મતે શ્રુતિ અને સ્મૃતિ જે છે તેની કોઈ અમાન્યતા છે જ નહીં. માટે એવા લોકો માટે આ મહિમા નથી લખાયો, પરંતુ જે પણ કોઈક વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે તેઓ માટે આ મહિમા લખાયો છે. આ ઉપરાંત સત્સંગી જીવનમ ગ્રંથ
કે જે ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર રચાવેલો છે, તો એની અંદર પણ સતાનંદ સ્વામીએ તૃતીય પ્રકરણના 13મા અધ્યાયની અંદર 16 થી લઈને 23મા શ્લોક પર્યંત આ ઉન્મત્ત ગંગાનો મહિમા ગાયો છે. સ્વામી પોતે 16મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે યમુના થકી પણ આને સાક્ષાત ભગવાનનો અંગ સંગ અતિ સહિત છે. માટે જ જે આ નદી બહુ બ્રહ્મા ઇન્દ્રાદિ દેવગણોએ વંદનીય અને દર્શન સ્નાનાદિ સંબંધ માત્રથી મુક્તિને આપનારી સકળ ભૂમંડળમાં સર્વોત્કૃષ્ટપણે વિજય પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ વ્રજની અંદર રહ્યા અને તેટલા વર્ષ પર્યંત ભગવાન શ્રી કૃષ્ણએ યમુના જળની અંદર સ્નાન કરેલું હતું. પછી તો ભગવાન જે છે એ મથુરા પધાર્યા, દ્વારકા પધાર્યા, પરંતુ અહીં ભગવાન સ્વામિનારાયણ 1861ની સાલની અંદર દુર્ગપુર પધારેલા હતા. ત્યારથી લઈને લાગ લગાડ 26 વર્ષ પર્યંત ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુર રહ્યા હતા અને કેટલીય વખત આ ઉન્મત્ત ગંગાની અંદર એઓ સ્નાન કરવા માટે પધારેલા હતા. અને અનેકો વખત ભગવાન શ્રી હરિના અંગથી સ્પર્શ પામેલી આ ઉન્મત્ત ગંગા જે છે એ અતિશય પવિત્ર થઈ ગઈ હોવાથી અહીં સતાનંદ સ્વામીએ અહીં કહ્યું છે કે આ ભૂમંડળની અંદર સર્વોત્કૃષ્ટ નદી તરીકે આ નદી બિરાજમાન છે. આ પ્રમાણે સતાનંદ સ્વામી કહે છે. 17મા શ્લોકની અંદર સતાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે જે ગંગા પ્રગટ પુરુષોત્તમના અંગ સંગ રૂપ અનન્ય સાધારણ મહિમાના અતિશયને લીધે દર્શન માત્રથી પૃથ્વીમાં પુરુષોના અગણિત જન્મ પાપ પુંજને સમૂળ નાશ કરે છે. જે ગંગા સ્નાન માત્રથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થને અર્પણ કરે છે. આવા મહિમાશાળી હોવાથી ત્યાં ગંગા ફીણ જાળના મીસથી યમુનાનો પણ ઉપહાસ કરતી હોય ને શું? વળી પ્રગટ પુરુષોત્તમ ભગવાનના અંગ સંગ વિના પણ કોઈ પણ પ્રકારથી લોકમાં પ્રસિદ્ધિમાં આવેલા બીજા નર્મદા આદિક નદીઓના મહત્વને પણ જે ઉન્મત્ત ગંગા પોતાના તરંગોષ વડે ઠપકો આપવા પૂર્વક અધિકપણે નિષેધ કરી છે કે શું આ રીતે આ ઉન્મત્ત ગંગા વિજય પામે છે. અહીં સતાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે ગંગા નદી છે, આ ઉપરાંત નર્મદા નદી છે, એઓને સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો નથી. યમુના નદીને સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો છે. સરયુ નદીને સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો છે. પરંતુ નર્મદા છે કે ગંગા નદી છે એને સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો નથી. એટલે જાણે ઉન્મત્ત ગંગા જે છે એ લોકોને ઠપકો આપે છે કે તમારા જલની અંદર તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માએ સ્નાન નથી કરેલું, પરંતુ મારા જળની અંદર તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માએ સ્નાન કરેલું છે. માટે મારો મહિમા જે છે એ તમારા બધાથી સર્વોત્કૃષ્ટ છે અને મારી અંદર સ્નાન કરનારા વ્યક્તિને હું 4 પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય આપીશ, એ પ્રમાણે પોતે કહી રહી છે. માટે ભક્તો, આ ઉન્મત્ત ગંગાનું મહાત્મ્ય આટલું બધું આપણા સંપ્રદાયના ગ્રંથની અંદર લખાયેલું જોવા મળે છે. સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 13મા અધ્યાયના 19મા શ્લોકની અંદર તથા 20મા શ્લોકની અંદર સતાનંદ સ્વામી પોતે કહે છે કે જે ઉન્મત્ત ગંગા પોતાના તરંગ વાયુના સ્પર્શથી પણ પ્રબળ પ્રાયશ્ચિતોથી પણ અપરિહાર્ય એવા પાપ પુંજને તત્કાળ પ્રણાશ કરીને યમરાજા અને લેખક ચિત્રગુપ્ત આદિક યમ કિંકરોને પાપીઓને દંડ દેવાના ચાલુ વ્યાપારે રહિત માટે જ પ્રતિદિન
પ્રાપ્ત થયો છે, વિશ્રામનો અવસર જેમને એવાને કરે છે. દૂર દેશમાં રહેલા જનો પણ પ્રાણ પ્રયાણ સમયે પણ જેના જળના કર્ણિકાના પાન માત્રથી તક્ષણ પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી પરલોકમાં સુરવરોની વનિતાઓ અપ્સરાઓના સેવ્ય ભાવને પામે છે, અર્થાત સ્વર્ગને પામે છે. ત્યાં ગંગાજી જયકારી પ્રવર્તો. અહીં સ્પષ્ટ રૂપે સતાનંદ સ્વામી જે છે કહી રહ્યા છે કે આ ઉન્મત્ત ગંગા જે છે એ ઉન્મત્ત ગંગાની અંદર સ્નાન કરવાનું કેટલું મહાત્મ્ય છે કે જે પણ કોઈ વ્યક્તિ આ ઉન્મત્ત ગંગાની અંદર સ્નાન કરે છે ને એના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. આ ઉપરાંત ઉન્મત્ત ગંગા નદી જે છે એના સ્પર્શથી વહેતો વાયુ જે છે એ વાયુનો સ્પર્શ પણ જે પણ કોઈ વ્યક્તિને થઈ જાય છે એ તત્ક્ષણ પાપથી મુક્ત થઈ જાય છે. અને એને લઈને યમરાજ જે છે અને એના કિંકરો જે છે એ બધા વિશ્રામ કરતા જોવા મળે છે. કેમ? કારણ કે ઉન્મત્ત ગંગાના સ્પર્શથી વહેતી જે વાયુ છે એનો જેને જેને સ્પર્શ થઈ જશે એ બધા જ લોકો તત્કાલ પાવન થઈ જશે. માટે આ ઉન્મત્ત ગંગા જે છે એ સર્વોપરી છે, જયકારી પ્રવર્તે છે, એવું અહીં સતાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે. માટે ભક્તો આ પ્રમાણેની ઉન્મત્ત ગંગા જે છે તેમાં સ્નાન કરવા માટે અવશ્ય પધારજો. સતાનંદ સ્વામી સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 13મા અધ્યાયની અંદર 22મા શ્લોકની અંદર પોતે કહી રહ્યા છે કે જેના કાંઠામાં કરેલા વ્રત જપ તપ શ્રાદ્ધ દાન આદિ સત્કર્મોનું ફલ સ્વતઃ અસ્થિર અલ્પ ફળને આપનારા છે, તથાપિ જેના તીર સંબંધને લીધે અક્ષય અમૃત ફળને આપવાપણું છે. પ્રગટ પુરુષોત્તમના સંગીના સંગ માત્રનો આ અદ્ભુત મહિમા છે. આ સંગ ચેતનને જેમ અતિશય કરનારો છે તેમ અચેતનને પણ અતિશય કરનારો છે. જેના તીરમાં તર્પણ કરવાથી બ્રહ્માદિ દેવો, અર્યમા આદિ પિતૃઓ અને સંકાદી મનુષ્યો પરાતૃપ્તિને પામે છે. જેમાં સ્નાન માત્ર કરવાથી પણ સમસ્ત જનોને નાના યજ્ઞાદિકનું પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે જ જે આ ઉન્મત્ત ગંગા અભ્યુદય અને નિશ્રેયસની કામના વાળાઓ જે પણ કોઈક જનો છે તેને સર્વદા સ્નાન અને પાનાદિક કરવાને યોગ્ય છે. અહીં સ્પષ્ટ રૂપે સતાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે જેના કાંઠાની અંદર વ્રત છે, જપ છે, તપ છે, દાન છે ઇત્યાદિ કરવામાં આવે તો એનું એને અક્ષય ફલ પ્રાપ્ત થાય છે. આ ઉન્મત્ત ગંગા જે છે તેના કિનારાની ઉપર જો શ્રાદ્ધાદિક ક્રિયાઓ કરવામાં આવે તો એ શ્રાદ્ધાદિક ક્રિયા કરનારાઓના પિતૃઓ જે છે એ અક્ષય તૃપ્તિ પામે છે અને એ લોકો ભગવત ધામની અંદર જાય છે. આ પ્રમાણે સતાનંદ સ્વામીએ આ સત્સંગી જીવનની અંદર ઉન્મત્ત ગંગાનો બહુ મહિમા બતાવેલો છે. સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 13મા અધ્યાયના 21મા શ્લોકની અંદર સતાનંદ સ્વામી પોતે કહે છે કે જેના તીર ઉપર રહેલા તરુઓમાં રહેલા પોપટ, મેના આદિ પક્ષીઓ તથા જળમાં રહેનારા મત્સ્ય, મગર, સર્પાદિક જળચરોને તેમના દેહાંત સમયે સ્વર્ગ ભોગને યોગ્ય દિવ્ય દેહને પામેલા જોઈને તેની પ્રાપ્તિ માટે સ્વર્ગમાં રહેલી રંભાદી અપ્સરાઓ પરસ્પર પ્રકોપ પામીને આ પ્રાણી મારો પતિ છે તારો નહીં, આ પ્રાણી મારો પતિ છે તારો નહીં જ આ પ્રકારે કામ ભાવથી પરસ્પર બોલવા પૂર્વક કેસા કેસી યુદ્ધ કરતી થકી પોતપોતાના વિમાનમાં બેસીને જલ્દી સ્વર્ગમાં લઈ જાય છે. આવી આ ગંગા જય પામું. અહીં તો સતાનંદ સ્વામીએ હદ કરી દીધી કે આ ઉન્મત્ત ગંગા નદી છે એ નદીની અંદર રહેલા જીવ જંતુઓ છે એ જીવ જંતુથી લઈને સર્પ છે, મગર છે ઇત્યાદિક પણ જે છે
એ પણ જ્યારે પોતાનો દેહ ત્યાગ કરશે, પોતાનો તામસ દેહ ત્યાગ કરશે, ત્યારે એ સ્વર્ગનો અધિકારી થશે. વિચાર કરો કે આ તામસ દેહ ધારણ કરનારા જે લોકો છે એ લોકો પણ એ આ જળની અંદર વાસ કરવાથી દિવ્ય ગતિને પામનારા થઈ જાય છે. અર્થાત કે સ્વર્ગાદિક દિવ્ય ગતિને પામનારા થઈ જાય છે. તો જે વ્યક્તિ મહિમા જાણીને ઉન્મત્ત ગંગાની અંદર સ્નાન કરશે એ તો નિશ્ચિંતપણે ભગવાનના ધામની અંદર જશે જશે ને જશે. આ વાત સ્પષ્ટ રૂપે આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર લખાયેલી જોવા મળે છે ભક્તો. માટે ભક્તો, આ ઉન્મત્ત ગંગા જે છે એ ઉન્મત્ત ગંગાની અંદર અવશ્ય સ્નાન કરજો. એનું જે જલ છે એ જલનું પાન કરજો. તો તમારા શરીરની અંદર, તમારા અંતકરણની અંદર અનાદિ કાળથી જે વળગેલા જે કલ્મશો જે છે એ કલ્મશો સમાપ્ત થઈ જશે અને તમે પરમ પવિત્ર થઈને પરબ્રહ્મ પરમાત્માના ધામના અધિકારી થઈ જશો. આ ઉપરાંત સંપ્રદાયના બીજા બધા ગ્રંથો જે છે, હરિલીલા કલ્પતરુ, હરિ ચરિત્રામૃત સાગર ઇત્યાદિ ગ્રંથોની અંદર પણ ઉન્મત્ત ગંગાનો મહિમા જે છે એ ઘણો બતલાવવામાં આવેલો છે. માટે ભક્તો, આ પ્રમાણેનો મહિમા વિચારી જ્યારે જ્યારે પણ તમે ગઢપુર પધારો, દુર્ગપુર પધારો, ત્યારે ઉન્મત્ત ગંગાની અંદર એમાં પણ ખાસ કરી પુરુષોત્તમ ઘાટ ઉપર અને સહસ્ત્રધારાની ઉપર સ્નાન કરવા માટે જજો, જેથી કરીને તમને ક્યારેય પણ પુનઃ સંસ્કૃતિની અંદર આવવું ન પડે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.